કસરત એ મારા જીવનનો એક હિસ્સો છે. એટલે જ હું છેલ્લા 5 વર્ષથી કન્ટિન્યુ કસરત કરું છું. પણ બોડીમાં કોઈ ખાસ ચેન્જીસ નથી. તેનું મેઇન કારણ છે પ્રોટીન. પણ કસરતથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. સવાર પડે છે એટલે કસરત પહેલા 1 કપ બ્લેક કોફી એનર્જી માટે. પછી પક્ષીઓ માટે તેમનો નાસ્તો, સેવ કાં તો ગાંઠિયા. પછી વોર્મઅપ શરૂ થાય છે. 10 મિનિટ વોર્મઅપ, બોડીમાં કોઈ ઇન્જરી ન થાય તે માટે. આજે છે ચેસ્ટ વર્કઆઉટ. ચેસ્ટ માટે 3 એક્સરસાઇઝ. પહેલા મિક્સ પુશઅપ 140, પછી ઇન્ક્લાઇન બેન્ચ 3 સેટ, પછી ત્રીજી એક્સરસાઇઝ ફ્લેટ બેન્ચ 3 સેટ. લાસ્ટમાં થોડા ડિપ્સ અને કસરત પૂરી થાય છે. પછી બોડીમાં પંપ જોયો. પહેલા કરતા ઘણો બેટર છે. આજે સોમવાર છે, મહાદેવનો દિવસ છે, એટલે પહેલા મંદિરે જતા આવ્યો. ઘેર આવ્યો તો મમ્મીએ નાસ્તો તૈયાર રાખ્યો હતો, તો નાસ્તો કર્યો અને પછી દુકાન તરફ. પપ્પાનું કામ આગળ વધારવું એ મારી જવાબદારી છે. દુકાન પર આવીને પહેલું કામ કે દુકાનમાં શું સામાન નથી તે ચેક કરવું અને હોલસેલની દુકાનેથી સામાન લાવો. આખો દિવસ દુકાન પર કામ કર્યા પછી સાંજે ઘર તરફ. ઘરે આવીને ફ્રેશ થઈને મમ્મીના હાથનું જમવાનું જમીને પછી હું આવી ગયો મારા ઘરના ધાબા ઉપર દિવસના બાકી સ્ટેપ ચાલવા માટે. દિવસ શરૂ થયો હતો કસરત અને કોફીથી અને પૂર્ણ થાય છે ખાવા અને કસરતથી. આજ માટે આટલું. મળીશું નવા વિડીયોમાં.